આજે પ્રશ્નોત્તરી દરમિયાન મેં માનની પ્રવાસન મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો અને રજૂઆત કરી હતી કે પોરબંદરને પ્રવાસન સ્થળે તરીકે વિકસાવવો જોઈએ. આ બાબત હું છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરતો હતો. માનની પ્રવાસન મંત્રીશ્રીએ મને જવાબમાં આજે એવું જણાવ્યું છે કે મારી રજૂઆતના સંદર્ભમાં પોરબંદર તાલુકાના વિસાવાડા મૂળદ્વારકા ગામે ત્યાં બારા પાસે એક દરિયાઈ બીચ, જે દ્વારકાના શિવરાજપુરની કક્ષાનો બીચ વિકસાવવા માટેની યોજના આ વર્ષના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોરબંદરની અંદર બરડા અભયારણ્ય છે, ત્યાં એનો પણ પ્રવાસન સ્થળે વિકસાવવા અને બરડા સર્કિટને વિકસાવવાની પણ જે વાત થઈ હતી એના સંદર્ભમાં પણ માનની મંત્રીશ્રીએ મને એવો જવાબ આપ્યો છે આજે કે બરડા પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે 50 કરોડ રૂપિયાનો જોગવાઈ કરી છે અને એના માટે બરડાની અંદર એક ઓપન સફારીનું પણ આયોજન કરવામાં આવેલું છે. એ ઉપરાંત બરડાની આસપાસના જે પ્રવાસન અને તીર્થ સ્થળો છે એમનો પણ વિકાસ કરવામાં આવશે અને એ ઉપરાંત પોરબંદર તાલુકાના જે કરલી મોકરસાગર ડેમ છે, જે એક મોટું પક્ષી અભયારણ્ય છે, જ્યાં વિદેશોમાંથી ખૂબ મોટે પાયે પક્ષીઓ આવે છે, એ ત્યાં પણ એને પક્ષી તીર્થ તરીકે વિકસાવવા માટે ત્યાં એના માટે આ વખતના બજેટમાં 15 કરોડ રૂપિયાની જોગવાઈ છે અને એના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આ રીતે પોરબંદરનો વિકાસ કરવા માટેની જે માગણીઓ હતી મોટાભાગની સ્વીકારી છે, પરંતુ એ સિવાયની જે મારી માગણી છે કે પોરબંદરને મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ એની જોગવાઈ કરવામાં આવે અને એની જાહેરાત કરવામાં આવે. એના સંદર્ભમાં માનની મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ માટે કલેક્ટર પાસેથી અહેવાલ માગવામાં આવ્યો છે અને એ બાબતે સરકારની વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં એ બાબતે પણ નિર્ણય લેવાશે.